હે ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. તો આજે તારીખ 30 અને વરસાદની જોરદાર આગાહી આપેલી હતી. દિવસ તો નીકળી ગયો છે એમને, પણ રાતે ગળાટો બોલાવે એવું લાગે છે. તો વરસાદની આગાહી હોય અને કાઠિયાવાડીના ઘરમાં ભજીયા ના બને તો એ કાઠિયાવાડી કહેવાય. તો ભજીયા ખાવાનું મન થઈ ગયું હતું આજે, અને મટીરિયલ પણ ઘરમાં પડેલું જ હતું બધું. તો તૈયારી થઈ ગઈ છે ભજીયા બનાવવાની. તો ગાઈઝ, તમે જોઈ શકો છો ભજીયા બનાવવાની તૈયારી બધી જ થઈ ગઈ છે. તો 1 2 3 4 5 પ્રકારના આપણે ભજીયા બનાવવાના છે આજે. તો રેડી છે. બસ હવે થોડો એવો ઈનો નાખીને, લીંબુ નાખીને બસ ભજીયા ઉતરે એની રાહ છે. ગાઈઝ, તો 4 ને 5 પ્રકારના ભજીયા હતા, અને પાછી એક ફરમાઈશ આવી ગઈ છે પપ્પાની કે મરચાંની પટ્ટી પણ બનાવો. તો ટોટલ થશે 6 જાતના. તમે તમારા ઘરે, મતલબ કે તમારા ઘરે કયા કયા પ્રકારના ભજીયા બને છે આમાંથી કમેન્ટ કરજો. તો ગાઈઝ, આપણે લસણિયાથી ચાલુ કરી દીધા છે. લસણિયા લસણિયા એ પણ ડુંગળી છે. હું ટમેટા ન હોય બાપાની. તમે ખાઈ જાઓ એટલે એમ થઈ શકે ના. એટલે એવું થોડી હોય ભજીયા પહેલાથી જે બનાવતા હોય જ બધા બનાવવાના. આપણે તો અલગ અલગ ગમે તે આપણે ટેસ્ટ પ્રમાણે બનાવીએ. તો ગાઈઝ, પપ્પા આવ્યા છે, એક ભજીયો આમ કરીને આમ નાખશે એટલે એવું કહેવા થાય કે મેં હેલ્પ કરાવી. ચલો ગાઈઝ, નેક્સ્ટ છે ડુંગળીનો વારો. તો તમે કહેશો તમે ડુંગળીને આ રીતના બનાવો છો ભજીયા કે પેલું ઝીણું ઝીણું કટિંગ કરીને બનાવો છો? હું તો બંને રીતે બનાવું છું, પણ આજે મને આ રીતે બનાવવાનું. તો આપણે ડુંગળી અને છે ને બટાકાની સ્લાઇસના બંનેના ભેગા કરી નાખીએ. ચલો હે ને. અજમાના ભજીયા બને એવું કોને પહેલા કોને બનાવ્યા છે? અજમાના ભજીયા જૂની ઘરે બનાવતા. હા, બનાવતા તો ખરા આપણે, પણ પહેલા કોને બનાવ્યા? તો ઈ આવું જ છે ને, મેં ટમેટાનાથી બનાવ્યા છે. એવી રીતના ધીરે ધીરે ચાલુ થઈ ગયા. અજમાનું એવી જ કહાની હશે, અજમાની ટમેટા જેવી. પપ્પા છે ને ડુંગળીના ને બટાકાની સ્લાઇસના ભજીયા કાઢે છે. હવે આપણે લેશું અજમો. લઈ લેવો છે ને પહેલા? અજમાના કરી નાખીએ. ચલો પહેલા અજમાના પાન છે ને સાવ નાના નાના છે. મોટા પાન હોય ને તો મજા આવે. તો તમે અજમાના ભજીયા બનાવ્યા છે ક્યારેય? ખાધા છે ક્યારેય? જો ખાધા હોય તો તમને ટેસ્ટ કેવો લાગે છે અજમાના ભજીયાનો? મતલબ અજમો છે ને હેલ્થ માટે બહુ સારો છે. ચોમાસામાં છે, શિયાળામાં છે, ઠંડીની સિઝન હોય ને, ઠંડીની ઋતુ હોય ત્યારે અજમાના ભજીયા ખાવા જ જોઈએ. અજમાના ભજીયા રેડી છે. મમ્મીએ ચટણી બનાવી નાખી છે, મેં ભજીયા બનાવી નાખ્યા છે. તો હવે બેસી જઈએ જમવા. આવી જાવ તમે પણ. મમ્મા કયો તો ચટણી સારી બનાવી છે? બોલો તો શેની ચટણી બનાવી છે? કયો તો તમારું ખવાઈ ગયું? બોલો. તો મમ્મી હવે કે છે મમ્મીએ ચટણી સારી બનાવી. બોલો તો મમ્મા શેની બનાવી? અગિયાર મોઢા ના હજી તો ખાઈ જાવ. ચાલી જાવ ફટાફટ. ચાલો ફટાફટ આવો. ના તમે બનાવી છે, તમારે કેવું પડે. ગઈ હવે મમ્મી કહે છે ફાઇનલી કે ચટણી તેની બનાવી. મમ્મા શેની બનાવી? ગોળ આમલી. અને આજે શું નાખવાનું? જો ગાંઠિયા હોય ને તો ગાંઠિયા ખાંડીને નાખવાના. ટોસ હોય તો ટોસ ખાંડીને નાખવાનો. અમારે ગાંઠિયા કે ટોસ અત્યારે એક હાજરમાં નતા એટલે શું નાખવામાં આપણે? સેવ ખાંડીને.